નમો દ્વૈ સવર્યંતામ નમો દ્વૈ સવર્યદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 30મો શ્લોક કરી રહ્યા છીએ. 30મો શ્લોક, તેનો અન્વયાર્થ અને ભાવાર્થ કર્યા છે. સહેજ પુનરાવર્તન કરી અને આગળ સ્વાધ્યાય શરૂ કરીએ. શ્લોક 30માં એ વાત આવી કે કઈ રીતે આત્મામાં જવાય, સ્વરૂપમાં કઈ રીતે જવાય એની વાત આવી. શ્લોકમાં એમ કહ્યું કે સર્વ ઇન્દ્રિયોનો નિરોધ કરીને, એટલે એને રોકીને, અંતરાત્મા દ્વારા ક્ષણ માત્ર જોનારને, અનુભવ કરનારને પોતાના ચિદાનંદ સ્વરૂપનો પ્રતિભાસ થાય છે. અને એ પ્રતિભાસ થાય છે તે જ પરમાત્મા સ્વરૂપ છે, એ જ પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. ભાવાર્થમાં એમ કહ્યું કે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં બમતી પ્રવર્તતી ચિત્ત વૃત્તિને રોકીને, ઇન્દ્રિયોના વિષયમાં બમતી પ્રવર્તતી ચિત્ત વૃત્તિને રોકીને, એનો ઉપયોગ બહારમાં ઇન્દ્રિયોના વિષયમાં જ રોકાઈ રહ્યો છે. દરેક સમયે એ ઇન્દ્રિયોના વિષયમાં જ રહ્યો છે. પાંચેય ઇન્દ્રિયો દ્વારા જ એ પોતે પ્રવૃત્ત થઈ રહ્યો છે. તો એવા ઉપયોગને ત્યાંથી પલટાવીને સ્વરૂપ તરફ વાળવો. એટલે પહેલી વાત એ લીધી કે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં બમતી પ્રવૃત્તિ ચિત્તવૃત્તિને રોકીને, અર્થાત અંતરજલ્પ આદિ સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને, જો ઇન્દ્રિયો દ્વારા એ જે જ્ઞાન કરે છે એ ઉપરાંત મન દ્વારા પણ, એટલે કે સંકલ્પ વિકલ્પ દ્વારા પણ એ બહારમાં જ રહ્યો છે. ઇન્દ્રિયોના વિષય છે, બાહ્ય આ જડ ઇન્દ્રિય છે, અને દરેક ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન એને જાણનારી એ ભાવ ઇન્દ્રિય પણ છે. અને સાથે મન અને વિકલ્પો, સ્મૃતિ, આ બધું એને બહારમાં જ રાખે છે. એ બધું એને બહારમાં રાખે છે. એટલે બહારમાં રહેવાનું અને અંદરમાં, એટલે કે મનના વિકલ્પમાં રહેવાનું, એવા બહિર્જલ્પ અને અંતરજલ્પ એ સર્વને છોડીને, એનાથી રહિત થઈને ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન ન કરતો હોય, ઇન્દ્રિયો દ્વારા કાંઈ ન કરતો હોય, પણ વિકલ્પમાં રાચી રહ્યો હોય, મનમાં અનેક પ્રકારની સ્મૃતિ લાવી અને એના વિકલ્પમાં રાચી રહ્યો હોય કે પૂર્વે અમે આમ કરતા હતા, તેમ કરતા હતા, આમ કર્યું, તેમ કર્યું, આમ કર્યું હોત તો સારું હતું, તેમ કર્યું હોત તો સારું હતું. અને એમ ને એમ તમને એમ લાગે કે આ શાંતિથી બેઠો છે, પણ એ 1000 જાતના વિકલ્પો કરી રહ્યો હોય અને એમાં કેટલાય પ્રકારે રાગ દ્વેષ કરી રહ્યો હોય. આમ થયું ને આમ ન થયું, એ વખતે આમ કર્યું હોત તો સારું થાત, આમ ન કર્યું, પેલાનો આમાં આમ વાંક ને તેનો આમ વાંક, જૂનું સ્મૃતિમાં લાવીને એ જીવ પોતે રાગ દ્વેષમાં જ રહે છે. એટલે મનની ભૂમિકામાં પણ એ શું કરે, સંકલ્પ વિકલ્પમાં શું કરી રહ્યો છે, એ રાગ અને દ્વેષ કરી રહ્યો છે. એટલે એ બધો અંતરજલ્પ છે. અને બાહ્યમાં ઇન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન કરે છે એમાં એ
ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપીને એ બહિર્જલ્પમાં રોકાઈ રહે છે. એટલે આ બધાને રોકીને, એટલા માટે બહુ સરસ શબ્દ મૂક્યા છે અહીંયા કે સર્વ ઇન્દ્રિયોના વિષયમાં ભમતી પ્રવૃત્તિ ચિત્ત વૃત્તિને રોકીને અર્થાંત અંતર્જલ્પ આદિ સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને હવે શું કરવું એની વાત લીધી કે ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપને વિશે સ્થિર કરવો, ત્યાં એકાગ્રતા કરવી. તે આત્મ સ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મ સ્વરૂપનો પ્રતિભાસ થાય છે. 5 ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પ વિકલ્પો તોડી જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્ર થવું, સ્થિર થવું, તે પરમાત્મ પ્રાપ્તિનો ઉપાય છે. ગુરુદેવે આ વાત ઘણીવાર સમજાવી છે, જુદી જુદી રીતે સમજાવી છે. સમયસારમાં પણ સમજાવી છે, નિયમસારમાં પણ સમજાવી છે, પ્રવચનસાર વખતે પણ સમજાવી છે, પંચાસ્તિકાય વખતે પણ સમજાવી છે અને અષ્ટપાઉડ વખતે પણ સમજાવી છે. બધા શાસ્ત્રો ઉપરના જે પ્રવચનો ગુરુદેવના થયા એમાં કોઈ એવું પ્રવચન નહીં મળે કે જેમાં ગુરુદેવે સ્વરૂપમાં જવાની વાત કરી ન હોય. જુદી જુદી રીતે એ વાતને ગુરુદેવે ખૂબ સમજાવી છે. આખો પુરુષાર્થ અંતરંગ છે અને એમાં ક્યાંય મનની ભૂમિકા રહેતી જ નથી. મનની ભૂમિકા છે જ નહીં. મનના વિકલ્પોથી શાંત પડીને સ્વરૂપમાં જવાનું છે અને એ માટે એને એવા પોતાના સ્વરૂપના દ્રઢ સંસ્કાર પાડવાના છે. અને એ વાત અહીંયા આચાર્ય ભગવાને પણ કરી કે ભાઈ તું એવા સંસ્કાર પાડ, એવી દ્રઢતા કર કે તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો એની દ્રઢતા કર. જેમ 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 દ્રઢતા કરતો જાય છે અને જેમ એ વિકલ્પ સહિત સ્વવિકલ્પ દશામાં ચિંતવનમાં ઊંડો ઉતરી જાય છે કે હું જ્ઞાન સ્વરૂપ જ છું, જ્ઞાન સ્વરૂપ છું, એમ અનેક પ્રકારે એ પોતાને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તરીકે પ્રસ્થાપિત કરી દે છે. પોતાના અંતરમાં એ પોતાના એવા ભગવાન આત્મ સ્વરૂપને પ્રસ્થાપિત કરી દે છે. એટલે કે પોતે પરમાત્મા સ્વરૂપ જ છે એમ એને નિર્ધાર થઈ જાય છે. પછી જ આગળ વાત ચાલે છે. ત્યાં સુધી તો કાંઈ નથી. અને એવું કરવા માટે એને રાત દિવસ ખૂબ પુરુષાર્થની જરૂર છે. એ કઈ સામાન્ય પુરુષાર્થ નથી પ્રભુ. સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ કઈ સામાન્ય નથી. મનની ભૂમિકામાંથી નિર્વિકલ્પ દશામાં સ્વાનુભૂતિ કરવી એ કઈ સામાન્ય પુરુષાર્થ નથી. એકનું એક એ જ વાતનું રટણ હોય, એની જ રૂચિ હોય, એના સિવાય બીજું કાંઈ ગમે નહીં, એવી જ્યારે દશા થઈ જાય છે ત્યારે સ્વરૂપમાં જવાય છે. બાહ્ય વિષયોમાં જો હજી એને રસ પડતો હોય, ઇન્દ્રિયોના વિષયમાં રસ પડતો હોય કે કોઈક પ્રકારે બાહ્યમાં એને હજી કરતા પણ પડ્યું હોય, હું આના આમ કામ કરું, આટલું આમ કરી દઉં, તો સમજવું કે એ સ્વરૂપમાં નહીં જઈ શકે. પરનું કરતાપણું જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી એની રૂચિ પરમાં કાંઈક કરવાની જ રહેશે. એનો ઉપયોગ બહારમાં જ રહેશે. એ ઉપયોગ અંતર્મુખ નહીં થાય. પ્રભુ આ બધી વાતને બહુ સારી રીતે સમજવાની છે. ગુરુદેવે આ પરમ સત્યને ખૂબ ખૂબ સમજાવ્યું છે. એને આપણે એ જ રીતે સમજી અને પુરુષાર્થ કરવાનો છે. અહીંયા એ જ વાત કરી છે કે 5 ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પ વિકલ્પો તોડી જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્ર થવું, સ્થિર થવું, તે પરમાત્મા પ્રાપ્તિનો ઉપાય છે. પોતે ભગવાન આત્મા છે, પરમાત્મા સ્વરૂપ જ છે અને એની પ્રાપ્તિ એને પોતાને જ થાય અને એ પોતા દ્વારા જ થાય. બીજો કોઈ એને એની પ્રાપ્તિ કરાવી શકે નહીં. એના પરમાત્મા સ્વરૂપમાં એ પોતે જઈ શકે, પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને અનુભવી શકે, પણ બીજો કોઈ બહારથી આવીને એને એના પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દે, એનો અનુભવ કરાવી દે, એ શક્ય જ નથી. એ શક્ય જ નથી. બહુ સરસ વાત છે પ્રભુ. શાંતિથી આ બધા ઉપર ખૂબ મનન મંથન ચિંતન કરવાની જરૂર છે. અહીંયા વિશેષની અંદર કહે છે
આત્મા અતિન્દ્રિય સુખનો ભંડાર છે એવી દ્રષ્ટિ થતા, એટલે એવી શ્રદ્ધા થતા એવો નિર્ણય થઈ જાય કે મારું સુખ આત્મામાં જ છે, મારામાં જ છે, આત્મા જ સુખનો સાગર છે, બહારમાં ક્યાંય સાચું સુખ નથી, બહારમાં ક્યાંય શાશ્વત સુખ નથી. અને જે સુખ છે એ પણ ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે અનુભવાય એવો હું ભગવાન આત્મા છું. હું સુખનો ભંડાર છું, હું અતિન્દ્રિય સુખનો ભંડાર છું. આવું જ્યારે એને નક્કી થઈ જાય છે તો એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે. આત્મા અતિન્દ્રિય સુખનો ભંડાર છે એવી શ્રદ્ધા થતા, એવી દ્રષ્ટિ થતા, એ માન્યતા બરાબર દ્રઢ થતા હવે એને રાગની, વિકારની રુચિ તથા ઇન્દ્રિયોના વિષયો તરફની પ્રવૃત્તિ અટકી જાય છે. એમને અટકશે નહીં. ઇન્દ્રિયોના વિષયોની જે વૃત્તિ, રુચિ એને અટકાવી દો એમ કોઈ ઉપદેશ આપે તો કઈ અટકી જશે? ના, એમ નહીં બને. કેમ કે એનો જ્યાં રસ છે એના કરતા કોઈ બીજી જગ્યાએ એને ઘણો રસ પડે એવું છે તો એ એના ઉપયોગને ત્યાંથી ખસેડીને એ તરફ લઈ જશે. એટલે સૌથી મોટી વાત જો કાંઈ પણ હોય તો પોતાનું સ્વરૂપ, પોતાનું ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એનું મહાત્મ્ય લાવવું પડે. 47 શક્તિનું જયારે વર્ણન કરવામાં આવ્યું ત્યારે એમ લાગ્યું કે અરે આપણે તો કોઈ દિવસ આવો વિચાર જ ન કર્યો કે આપણી આટલી શક્તિ છે. આ તો ફક્ત 47ની વાત થઈ, પણ આત્મા તો અનંત શક્તિનો પિંડ છે અને એવું સામર્થ્ય પોતાનું છે. આ જયારે વાત થઈ ત્યારે બહુ મહાત્મા આવ્યું. સમયસારના સ્વાધ્યાય વખતે ગુરુદેવે 47 શક્તિનું જે વર્ણન કર્યું, જે સમજાયું, એ પછીથી આત્માનું મહાત્મા ઘણું આવ્યું. બધાને એમ લાગ્યું કે ઓહો, આવો આત્મા. પણ પછી એ મહાત્માને ટકાવી રાખવું જોઈતું હતું. એ મહાત્મા આવ્યું એ પછીથી વધારે વસ્તુ સ્વરૂપનો વિચાર કરવો જોઈતો હતો. પોતાનું સ્વરૂપ આવું કઈ રીતે છે, કેમ છે, શું છે, અને એવા સ્વરૂપનું લક્ષ્ય કરતા શેની પ્રાપ્તિ થાય છે એ બધી વાત નિયમસારમાં આવી કે એ જ પોતાનું સ્વરૂપ છે, એ જ કારણ પરમાત્મા છે. અને એ કારણ પરમાત્મા છે તો એવું કાર્ય બહારમાં આવે જ છે. એ કાર્ય પરમાત્મા પ્રગટ થાય જ છે. આ વાત આવી એટલે પછી વાત ઘણી મોટી વાત આવી ગઈ, ઘણી બધી વાત સમજાઈ ગઈ, ઘણા ભાવ આવ્યા. પણ જ્યાં સુધી એ પોતે એવો પ્રયોગ ન કરે, જ્યાં સુધી આ નક્કામાં વિકલ્પોને કાઢવા માટેનો કાંઈ પણ પ્રયોગ ન કરે અને આ 1 કલાકનો સ્વાધ્યાય પૂરો થાય પછી બાકીના 23 કલાક એ 12માં ને 12માં જ ખૂબ રસપૂર્વક રહે તો કાંઈ વળવાનું નથી. જો સાચા અર્થમાં સ્વાધ્યાય થયો હોય તો 12માંથી રસ તૂટી જવો જોઈએ, 12ની રુચિ બધી જ ઘટી જવી જોઈએ. એમ થવું જોઈએ કે ક્યારે હું ફરી પાછો સ્વાધ્યાય કરું, ક્યારે એ વાત જે ગુરુદેવે કહી એ વાતને હું પકડું, કેવી રીતે હું એમાં જઉં, એનો જ વિચાર એને ચાલ્યા જ કરવો જોઈએ. એમ થશે ત્યારે જ દ્રઢતા થશે. પોતાના સ્વરૂપનું મહાત્મા જે આવ્યું છે એમાં વધારે ને વધારે દ્રઢતા થશે. અને દ્રઢતા થશે, પોતાના સ્વરૂપની દ્રઢતા થશે. પોતાનું સ્વરૂપ આનંદમય છે, સુખમય છે, સુખનો ભંડાર છે એવું ખરેખર એને જ્યારે નક્કી થઈ જશે, એવો નિર્ણય થઈ જશે, એવી શ્રદ્ધા થઈ જશે, એવી એની માન્યતા દ્રઢ થઈ જશે તો પછી એને રાગની અને વિકારની રુચિ ક્યાંથી રહેશે? ઇન્દ્રિયોના વિષયો તરફની પ્રવૃત્તિ એને સહજ રીતે ઘટી જશે. પર તરફની વૃત્તિ રોકાઈ જશે અને એમ થતાં હવે એનો ઉપયોગ આત્મ સ્વરૂપ તરફ વળશે. એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે? દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપની દ્રઢતા કરવાની છે. ભગવાનના જ્ઞાનમાં જેવું આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવું આત્માનું સ્વરૂપ એને ખૂબ ખૂબ વિચારવું પડશે, એને ખૂબ એના ઉપર ચિંતન કરવું પડશે. પોતે ભગવાન આત્મા કેવો છે એનો ખૂબ વિચાર કરવો પડશે અને એમાંથી જ સુખની પ્રાપ્તિ થશે. એ સિવાય બીજી કોઈ જગ્યાએ સુખ છે જ નહીં.
બહારમાં ક્યાંય સુખ છે જ નહીં, બહારમાં ક્યાંય શાંતિ છે જ નહીં, બહારમાં ક્યાંય આનંદ છે જ નહીં, માત્ર મારા સ્વરૂપમાં જ સુખ છે, આનંદ છે, શાંતિ છે. આમ વારંવાર દ્રઢતા કરતા 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 એ એવો પુરુષાર્થ કરી શકશે, એટલે કે એ એના ઉપયોગને સ્વરૂપ તરફ વાળી શકશે. ઉપયોગ આત્મ સ્વરૂપમાં એકાગ્ર થાય, અને એકાગ્ર થાય એટલે એને સ્વરૂપનો અનુભવ થાય. સ્વરૂપમાં એકાગ્રતા કરતા એને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું અનુભવાય છે, એવું પોતાના આત્માનું એને જ્ઞાન થાય છે, એટલે સમ્યક્ત્વ થાય છે. અને વારંવાર પછી એવી જ રીતે સ્વરૂપમાં જ્યારે એ જાય છે, વધારે ને વધારે એકાગ્રતાપૂર્વક વધુ સમય માટે સ્વરૂપમાં એ રહે છે, તો એ આત્મામાં સ્થિર થાય છે, આત્મામાં રમણતા કરે છે, અને આત્માના આનંદ કંદનો એને અનુભવ થાય છે. આત્મા તો આનંદ કંદ છે. કંદ કહીએ છીએ ને, આ શક્કરિયા વગેરેના કંદ જે કહે છે ને, એ ગળ્યું છે તો એ મીઠાશનો કંદ છે. એવી રીતે આ આત્મા પણ આનંદનો કંદ છે, અને એવા આનંદ કંદ પ્રભુ આત્માનો એને અનુભવ થાય છે. અને આ સમ્યક દર્શન છે, અને એ જ સમાધિ છે. સમ્યક દર્શનથી જુદી કાંઈ સમાધિ નથી. સમ્યક દર્શન એટલે માત્ર શ્રદ્ધાન એમ નથી પ્રભુ. શ્રદ્ધાન તો અનુભૂતિ સહિતનું છે, સ્વાનુભૂતિ સહિત શ્રદ્ધાન છે. આમ નામ શ્રદ્ધા કરી લીધી, અમને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે સંકિત છે, એમ વાત નથી. પોતાના આત્માનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, અને પછી જેવું છે તેવું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, એટલે શ્રદ્ધાન જે થાય છે એ સંકિત, એ અનુભવ સહિતનું છે, એ નિશ્ચય સમ્યક્ત્વ છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષ માર્ગ કાંઈ એનાથી જુદો નથી. આ સમ્યક દર્શન છે તે જ સમાધિ છે, એ જ મોક્ષ માર્ગ છે. અને જે પરિણામો થયા એ વિતરાગી પરિણામ થયા છે, નિર્મળ પરિણામ થયા છે. અને એમ જ એને પરમાત્મા પદનો અનુભવ થાય છે. અને એવો અનુભવ કરતા 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 એ એક વખત એવા પરમાત્મા પદને વિશે પોતે સ્થિર થઈ જાય છે, એટલે કે પૂર્ણ દશાને પ્રગટ કરે છે. એમ પરમાત્મા પદ પમાય છે. તો આ 30મા શ્લોકનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તક, પાના નંબર 137. પરમાત્મા પ્રાપ્તિની રીત. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, એને પ્રાપ્તિ, એની પ્રાપ્તિની રીત અહીંયા બતાવી છે આ ગાથાની અંદર. એમ ગુરુદેવનું કહેવું છે કે 30મો શ્લોક છે એ પરમાત્મા પ્રાપ્તિની રીત બતાવનારો શ્લોક છે. 29મી ગાથા પછીથી આ એના અનુસંધાનમાં આ કેવી રીતે પુરુષાર્થ કરવો, પરમાત્મા પદની પ્રાપ્તિ કેમ થાય, એ દર્શાવતો શ્લોક છે. એટલે શિષ્ય પૂછે છે કે હે પ્રભુ, આ 29મી ગાથામાં જે વર્ણન આવ્યું એ પ્રમાણે એવા પોતાના આત્માને જ શરણભૂત માનીને, એવા આત્માને જ્યારે શરણભૂત માનીએ તો પછી એવા શરણભૂત આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય, એનો ઉપાય શું છે? જ્યારે એમ કહ્યું કે પરનું લક્ષ છોડીને આત્મા જ તને શરણભૂત છે, એ કષ્ટદાયક નથી, એવી વાત 29મી ગાથામાં આવી. એ જ તને હિતનું કારણ છે, એ ભયનું કારણ નથી, એ નિર્ભયતાનું કારણ છે. આ બધી વાત આવી, અને એનું જ તું શરણ લે. તો એવા પોતાને જે શરણભૂત છે એવા આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે, એમ પ્રશ્ન થયો છે. અને એના ઉત્તર રૂપે આ 30મી ગાથા કહેવામાં આવી છે. અભય પદરૂપ જે મારું પરમાત્મા તત્વ, તેનું શું સ્વરૂપ છે અને કઈ રીતે મારે તેનો અનુભવ કરવો, એમ પૂછતા શ્રી પૂજ્યપાદ સ્વામી જિનેન્દ્ર બુદ્ધિ દેવનંદી સ્વામી કહે છે કે 30મી ગાથા કહી દીધી કે સર્વેન્દ્રિયાણી સંયમ્ય સ્થિતમ ઇતિન અંતરાત્મના યત ક્ષણમ પશ્યતો ભાતિ તત તત્વમ પરમાત્મના. સર્વે ઇન્દ્રિયોને રોકીને, એટલે કે ઉપયોગને અંતર્મુખ કરીને. જો ક્યારે માત્ર એટલું જ નથી કહ્યું કે ઉપયોગને અંતર્મુખ કરીને,
મોટે ભાગે સાથે બીજી જે નાસ્તિથી વાત હોય ને એને લેવામાં આવી છે. નાસ્તિથી શું? તો કે સર્વે ઇન્દ્રિયોને રોકીને એનો નિરોધ કરીને ઇન્દ્રિયો તરફની વૃત્તિ ઉત્પન્ન જ ન થાય. અને બીજી વાત શું લીધી છે? જે કરવાનું છે તે અસ્થિપૂર્વક શું કરવાનું કહ્યું છે? તો કે ઉપયોગને અંતર્મુખ કરીને. એટલે જ્યારે એ ઉપયોગને અંતર્મુખ કરે છે ત્યારે ઇન્દ્રિયોનો નિરોધ થાય છે. ઇન્દ્રિયોનો નિરોધ કરીને એટલે ઇન્દ્રિયો તરફથી લક્ષને પાછું વાળીને પોતાના લક્ષને અંતર્મુખ કરે છે, એટલે ઉપયોગને અંતર્મુખ કરે છે. અને એમ કરીને સ્વરૂપ તરફ વળીને સ્વરૂપમાં એકાગ્રતા કરીને સ્થિર થઈને અંતર આત્મા દ્વારા અવલોકન કરતા તે ક્ષણે જે અનુભવમાં આવે છે તે જ પરમાત્મ તત્વ છે. શેના દ્વારા અનુભવમાં આવે છે? પોતા દ્વારા જ અનુભવમાં આવે છે. એમાં એ વખતે કોઈ મનની પ્રક્રિયા નથી. મન દ્વારા અનુભવવું એમ નથી કહ્યું, કે ઇન્દ્રિયો દ્વારા અનુભવવું એમ નથી કહ્યું. અંતર આત્મા દ્વારા અવલોકન કરતા અંતર આત્મા અવલોકે છે. કોઈ ઇન્દ્રિયો દ્વારા એનું અવલોકન નથી થતું. પોતા દ્વારા જ એ પોતે પોતાને અવલોકે છે, પોતાને અનુભવે છે. અને એમ થતા તે ક્ષણે જે અનુભવવામાં આવે છે તે જ પરમાત્મ તત્વ છે. આ પરમાત્મ તત્વ અંતર્મુખ અનુભવનો જ વિષય છે. એટલે બહારની તો વાત બધી મૂકી દો એક બાજુ પર. આ વિષય જ એવો છે કે જે અનુભૂતિમાં આવે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે જે અનુભવ દ્વારા જ ગમે છે, અનુભવ દ્વારા જ ખ્યાલમાં આવે. વાણી દ્વારા, શબ્દ દ્વારા કે બીજી કોઈ રીતે એ ખ્યાલમાં આવે એવું નથી. ઇન્દ્રિયનો તો વિષય નથી, પણ એ મનનો પણ વિષય નથી. આ પરમાત્મ તત્વ અંતર્મુખ અનુભવનો જ વિષય છે. બાહ્ય ઇન્દ્રિયો વડે તે પ્રતિભાસતું નથી. ઉપયોગને અંતર્મુખ કરતા જે અનુભવમાં આવ્યું તે જ આત્માનું પરમ તત્વ છે. અને એ ઉપયોગને જ્ઞાની પુરુષો સૂક્ષ્મ ઉપયોગ કહે છે, શુદ્ધ ઉપયોગ કહે છે. અતિન્દ્રિય પરમ આનંદમય આત્મ તત્વ છે. તેને અંતર અવલોકનથી જ્ઞાની અનુભવે છે. ઇન્દ્રિયો દ્વારા નથી અનુભવતા, અંતર અવલોકનથી જ્ઞાની અનુભવે છે. આ અંતર અવલોકન કેમ કરીને થાય? અંદરમાં એ ભાવ એને થવો જોઈએ કે મને અંતર અવલોકન કેવી રીતે થાય, હું શું કરું? તો તરત એને સમજાશે કે હું બહારમાં ને બહારમાં રહ્યો છું, તો પહેલા તો બહારથી અંદર તરફ વળું. આ અનેક પ્રકારના વિકલ્પોમાં રહ્યો છું. શા માટે રહ્યો છું? કેમ કે 1 કલાકના સ્વાધ્યાય ઉપરાંત બાકીનો બધો સમય હું વિકલ્પોમાં જ રહું છું. હું ક્યારે એ તરફ લક્ષ નથી કરતો કે મારા આ જ્ઞાન દર્શનના ઉપયોગ ક્યાં ફરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, એનો હું વિચારે નથી કરતો. હું બહારમાં ને બહારમાં એટલો બધો ખૂંપી જઉં છું કે મને મારું સ્વરૂપ જ યાદ નથી આવતું. આવી દશા હોય છે. આ સ્વાધ્યાય પૂરો થાય એટલે બીજી જ ક્ષણથી બધું ભૂલી જાય. બધું બહારનું જ બધું બહારમાં ને બહારમાં જ રહી જાય. એટલું બધું બહારમાં એને રસ પડી જાય છે. ત્યારે 5 મિનિટ પણ શાંત ચિત્તે બેસીને પોતે જે સ્વાધ્યાય કરો છો એ દ્વારા જે પોતાને પ્રાપ્ત થયું, પોતાને જે જ્ઞાન થયું, ભલે ને સવિકલ્પ દશામાં એ જ્ઞાન થયું છે તો પણ એનો તે વિચાર નથી કરતો. મનન મંથન ચિંતન દ્વારા જ એ દ્રઢતા કરી શકે છે, બીજી કોઈ રીત નથી. એટલે એ તો એ કરતો નથી. એ નથી કરતો અને પછી એમ કહે છે કે આત્મામાં જવું અઘરું છે. ઉપયોગને સ્વરૂપ તરફ કેવી રીતે અમે વાળીએ, અમને તો બહુ અઘરું લાગે છે. 1 સેકન્ડ માટે પણ અમારું મન સ્થિર રહેતું નથી. પણ ભાઈ, ક્યાંથી રહેશે તારું મન સ્થિર? તું આખો વખત કરે છે શું? તું આખો વખત મન દ્વારા શું કરી રહ્યો છે? નકામાના વિકલ્પો, રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ કરતો જ નથી. પછી શું થવાનું છે? પછી તને અઘરું જ લાગે ને.
પછી અઘરું ન લાગે તો શું લાગે? ઉપયોગને અંતર્મુખ કરતા જે અનુભવમાં આવ્યું તે જ આત્માનું પરમ તત્વ છે. પણ ઉપયોગને અંતર્મુખ કરતા નથી આવડતું, કેમ કે એનો ઉપયોગ બહારમાં રમે છે એ એને ખબર નથી. એનો ઉપયોગ બહારમાં જ રમી રહ્યો છે. 1 મિનિટમાં તો કેટલી જગ્યાએ એનો ઉપયોગ જાય છે, કેટલાય વિષયોમાં ફરી વળે છે. નાની 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 નાકામી નાખી દેવા જેવી વાતની અંદર એનો ઉપયોગ જાય છે, જેનો વિચાર કરવાની જરૂર નથી, કોઈ મહત્વ નથી, એવી વાતની અંદર એ કેટલાય કલાકો બગાડી નાખે છે. એટલે જ જ્ઞાની પુરુષો એને મૂંઢ મિથ્યા દ્રષ્ટિ કહે છે. મિથ્યા દ્રષ્ટિ તો ખરો, પણ મૂંઢ, એટલે એને મૂંઢ કહ્યો છે. અહીંયા તો કેટલું સહેલાઈથી લખી નાખ્યું છે. ગુરુદેવે કહી દીધું ને અહીંયા લખનારે લખી દીધું. પ્રભુ, પણ ગુરુદેવને તો અનુભવ છે. ઉપયોગને અંતર્મુખ કરતા ગુરુદેવને તો આવડતું હતું. વારે વારે પોતાના ઉપયોગને એ અંતર્મુખ કરતા હતા, અને અંતર્મુખ ઉપયોગ જે કરે છે એને એ અનુભવમાં આવે છે. શું અનુભવમાં આવે છે? પોતાનું પરમ તત્વ અનુભવમાં આવે છે, આત્માનું પરમ તત્વ અનુભવમાં આવે છે. અતિન્દ્રિયપણે એ અનુભવમાં આવે એવું છે, પોતાને અનુભવાય એવું છે, એ અનુભવ ગમ્ય છે. આ વાત તો વારંવાર કરવામાં આવી છે કે ભાઈ એ અનુભવમાં આવે એવું છે. અતિન્દ્રિય પરમ આનંદમય આત્મતત્વ છે, જેને અનુભવ થયો છે એ એમ કે છે. શું કે છે? કે અતિન્દ્રિય પરમ આનંદમય આત્મતત્વ છે. ઇન્દ્રિયો વિના એ પરમ આનંદનો અનુભવ થાય એવું પોતાનું આત્મતત્વ છે. તેને અંતર અવલોકનથી જ્ઞાની અનુભવે છે. સંકલ્પ વિકલ્પ વડે પણ ચૈતન્ય તત્વ અનુભવમાં આવતું નથી. માત્ર આ જ્ઞાન ચર્ચા કરશે તો એવું સ્વરૂપ અનુભવમાં નહીં આવે. જ્ઞાન ચર્ચા કરે એ બધું માહિતીરૂપ રહેશે, પણ એથી કંઈ આત્માનું સ્વરૂપ અનુભવમાં નહીં આવે. છતાંય આ જ્ઞાન વાર્તા પણ ઉપયોગી છે. દ્રઢતા કરવા માટે એ જરૂરી છે. શાસ્ત્રનો અભ્યાસ પોતાના સ્વરૂપની દ્રઢતા કરવા માટે ખૂબ જરૂરી છે. કેમ કે આ જીવ અનાદિનો પરનું લક્ષ કરી અને વિભાવ ભાવમાં જ રહ્યો છે ને, એટલે એ બહારમાં તરત ચાલ્યો જાય છે. બહારમાં એનો ઉપયોગ લપસી પડે એ બહુ જલ્દી થઈ જાય છે. એટલે વારંવાર અભ્યાસ દ્વારા એને ઉપયોગને એકાગ્રતા કરતા શીખવું જોઈશે. કેમ કરીને પોતે એકાગ્રતા કરે, સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાની છે. ચંચળ છે ને, એનો ઉપયોગ ચંચળ છે. એટલે આપણે એમ કહીએ છીએ કે મન ચંચળ છે. મન ચંચળ કહો કે ઉપયોગ છે બહારમાં ફરી રહ્યો છે તે જ ચંચળ છે, એનો એક જ અર્થ છે. તો એ ચંચળતા કેમ કરીને જાય એને શીખવું પડશે. એને એક વિષય ઉપર એકાગ્રતા કરવાનો અભ્યાસ કરવો પડશે. એક વિકલ્પ લઈને જે એકાગ્રતા કરે છે તો બીજા નક્કામાં અનેક વિકલ્પો જે છે એનાથી એ બચી શકે છે. એટલે એ અભ્યાસની વસ્તુ છે. એવો અભ્યાસ પણ જરૂરી છે. અહીંયા કહે છે કે અતિન્દ્રિય પરમ આનંદમય આત્મતત્વ છે. તેને અંતર અવલોકનથી જ્ઞાની અનુભવે છે. સંકલ્પ વિકલ્પ વડે પણ ચૈતન્ય તત્વ અનુભવમાં આવતું નથી. આત્મામાં ઉપયોગને સ્થિર કરવાથી જ તે અનુભવમાં આવે છે. આ જ પરમાત્મા તત્વની પ્રાપ્તિનો ઉપાય છે. આવું પરમાત્મા સ્વરૂપ જ આત્માને ભયનું સ્થાન છે. એનાથી બહાર તો બધાય ભય સ્થાનો જ છે, ક્યાંય શરણ નથી. જેને આત્મહિત કરવું છે, આત્માના આનંદનો અનુભવ કરવો છે, તેણે બાહ્ય વિષયોથી વિમુખ થઈને અંતરમાં સ્વભાવ સન્મુખ થવા જેવું છે. એક વિષયો લઈને એને વિચારવાની જરૂર છે કે આ વિષયમાં મને આટલો રસ પડે છે, પણ વાસ્તવમાં એથી મને શું લાભ થાય છે? સુખ થાય છે, ખરેખર આનંદ થાય છે, કે માત્ર હું ચિંતાઓ જ કરું છું, માત્ર સમય જ વેડફી નાખું છું? જો શાંત ચિત્તી એ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે એ ચિંતાઓ ઉપાધિઓ કરે છે ને સમય વેડફી રહ્યો છે. નક્કામાના વિષયો લઈ અને એ સમય એનો બરબાદ કરી રહ્યો છે.
એ બધાથી એને પાછા વળી જવાની જરૂર છે. ત્યાં ને ત્યાં જ એના પ્રતિક્રમણ કરીને એને પાછા વળવાની જરૂર છે. સમય સમયની જાગૃતિ, પુરુષાર્થની વાત આપણે જયારે કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે સત્યનો સ્વીકાર તે પુરુષાર્થ છે, અને એવી આત્મજાગૃતિ રાખી અને ભેદ જ્ઞાન સતત કર્યા કરવું એ આખો અંતરંગ પુરુષાર્થ છે. ઘણી વાર આ વાત તો આપણે શિબિરમાં કરી છે. સત્ય તો ભગવાનની વાણીમાં પ્રકાશ્યું છે. એવા સત્યને આપણે જાણ્યું છે, પણ એનો સ્વીકાર થયો નથી. માત્ર એને જાણ્યું છે. માત્ર જાણવાથી વાત નહીં થાય, એનો સ્વીકાર થવો જોઈએ કે ના, એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, પોતાના જ્ઞાન સ્વરૂપનો સ્વીકાર, આ બહુ જરૂરી છે. આ બધું બહુ જરૂરી છે. અને પછી એ સવિકલ્પ દશામાં જેના પણ સંબંધી વિચાર કરે, એ રાગના ભાવે થાય કે દ્વેષના ભાવે થાય, તો એ જ વખતે એને જાણવા વાળું એનું જ્ઞાન છે. એના જ્ઞાનની પર્યાય એ જ વખતે એને જાણે છે કે આ રાગ થયો છે. તો એ જ્ઞાનની પર્યાયનું લક્ષ્ય કરીને આ રાગ થયો, આ દ્વેષ થયો, આ પરમા કરતા બુદ્ધિ થઈ, એમ એ જ સમયે એને જાણે, અને એનાથી પોતે જુદો છે, પોતાનું એ સ્વરૂપ નથી, પોતે તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. આવા વિકારો, આવા વિચારો, આવા વિભાવ ભાવ મને શોભે નહીં, અને ત્યાંથી એમ એ પ્રતિક્રમીને સ્વરૂપ તરફ વળી શકે છે. એવી સમયની જાગૃતિ જો કેળવે તો એનું કામ થાય, બાકી તો કોઈ રીતે કામ થાય એમ નથી. આ તો એનાથી ઊંધું કરે છે. નક્કામાં વિષયની અંદર જે 1 મિનિટમાં પૂરો થઈ જવાનો હોય, એની ચર્ચા 1 મિનિટમાં પૂરી થઈ જતી હોય, એનાથી કોઈ વિશેષ લાભ નુકસાન કાંઈ નથી. એવા વિષયોને એ લંબાવીને કર્યા જ કરે છે, વાતો કર્યા જ કરે છે, ચર્ચાઓ કર્યા જ કરે છે. અરે ભાઈ, જીવન પર્યંત આ વાતો ચર્ચાઓમાં જ એને એ પર સંબંધીની જે એને કોઈ રીતે સ્પર્શતી પણ નથી, એની વાતોમાં રોકાઈ રહ્યો છે. ખૂબ સમય એમાં વિતાવે છે. સમય તો બગાડે છે, પણ સાથે એ મગજ પણ બગાડે છે. હવે એમાંથી એ બહાર આવે, એ બધી વાતોમાંથી બહાર આવે અને પછી સ્વરૂપ તરફ લક્ષ કરે, તોય પેલી વાત પાછી યાદ આવે, પાછું એનું એ જ યાદ આવ્યા કરે. એટલે એના કરતા એ બધી વાતોમાં પડે નહીં, એને ટૂંકાવી દે. ત્યાં ને ત્યાં એને ટૂંકાવી દેવી જોઈએ. એ વાતને ત્યાં ને ત્યાં અંત લાવી દેવો જોઈએ. ત્યાંથી એને મિચ્છામી દુક્કડમ કરીને નીકળી જવું જોઈએ. કરે બસ, આ બહુ થયું, આ મને નથી શોભતું, આ વિકલ્પો, આ વિભાવો મને નથી શોભતા, એમ કરીને પોતે પાછો વળી જાય. હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન દેખાયો છું, તો મને આ નથી શોભતું. એ જ ક્ષણે પ્રતિક્રમીને પાછો વળશે અને આમ કરશે. આવો અભ્યાસ વારંવાર કરશે, આવી જાગૃતિ કેળવશે, તો એને વિકલ્પો ઓછા થશે, તો એની ભૂમિકા એવી તૈયાર થશે કે એ સ્વરૂપમાં જઈ શકે. અહીંયા તો એક લીટીમાં લખી દીધું કે ઉપયોગને અંતર તરફ વાળી દે, સન્મુખ કર, પણ કરવાની પદ્ધતિ તારે પ્રભુ જાણવી તો પડશે ને. તું ક્યાં છો, વર્તમાન ભૂમિકામાં શું સુસંગત છે, કઈ રીતે તારે આગળ વધવું, એ પણ તારે સમજવું પડશે ને. નિર્વિકલ્પતાનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. નક્કામાં વિકલ્પોને છોડવા, આ બહારના બધા વિષયોમાં રસ ન પડે એવું દ્રઢપણે માનવું, સ્વીકારવું અને એવો પુરુષાર્થ થવો, એ બધું જરૂરી છે. એટલે અહીંયા કહે છે કે જેને આત્મહિત કરવું છે, આત્માના આનંદનો અનુભવ કરવો છે, તેણે બાહ્ય વિષયોથી વિમુખ થઈને અંતરમાં સ્વભાવ સન્મુખ થવા જેવું છે. ગુરુદેવ કહે છે કે હજી તો જે બહારના વિષયોમાં સુખ માને, બહારના પદાર્થોનું કર્તૃત્વ માને, તે બાહ્ય વિષયોથી પાછો વળીને અંતરમાં કેમ વળશે? અરે રે, અંતરના ચૈતન્યમાં જ સુખ છે, બહારના વિષયોમાં મારું કિંચિત સુખ નથી. અંતરના ચૈતન્યમાં જ મારું સુખ છે, એ જ મારું શ્રેય છે, એ જ એકમાત્ર મારું કર્તવ્ય છે, એ જ કરવા જેવું છે, એની જ પ્રાપ્તિ મને હો. એ સિવાય બહારના વિષયોમાં મારું કિંચિત સુખ નથી, ક્યાંય કોઈ સુખ નથી. એમ નિર્ણય કરીને, ઉપયોગને અંતર્મુખ કરીને સ્થિર થતા આનંદમય
પરમાત્મ તત્વનો અનુભવ થાય છે. ચૈતન્ય સત્તાના અવલોકનની વિદ્યા વગર જીવનું હિત થાય નહીં. એક લીટીમાં બહુ બધી વાત કરી દીધી ગુરુદેવે. ચૈતન્ય સત્તાના અવલોકનની વિદ્યા વગર, આ વિદ્યા સાચી વિદ્યા છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્ય એ સત્તારૂપ છે ને, જે સત્તાનો નાશ ક્યારેય થતો નથી, એવી એ સત્તા છે. કેમ એવી સત્તા છે? કેમ કે એવું અસ્તિત્વ છે. પોતાનું એવું હોવાપણું છે, પોતાનું એવું ચૈતન્ય સ્વરૂપે હોવાપણું છે. તો એવી ચૈતન્ય સત્તા છે, અને એવી ચૈતન્ય સત્તાનો સ્વીકાર થવો, એનું અવલોકન થવું, અને એમ થતા સમ્યક શ્રદ્ધા પોતાના વિશે થાય છે. એટલે આ ચૈતન્ય સત્તાના અવલોકનની વિદ્યા એ એને હસ્તગત કરવા જેવી છે. બીજી બધી અનેક પ્રકારની બહારની બધી વિદ્યા, મેડિકલની ને એન્જિનિયરિંગની ને ગમે તે વિદ્યા હોય, એ બધી વિદ્યા જે છે તે કુવિદ્યા છે. આ જ એકમાત્ર વિદ્યા છે, અને એ વિદ્યા વગર જીવનું હિત થાય નહીં. આ વિદ્યા શીખવા જેવી છે, ચૈતન્ય સત્તાના અવલોકનની વિદ્યા, અને એના વગર જીવનું હિત થાય નહીં. ચૈતન્ય સત્તાના શરણ વગર સુખની પ્રાપ્તિ થાય નહીં, નિર્ભયતાની પ્રાપ્તિ થાય નહીં, સમાધિની પણ પ્રાપ્તિ થાય નહીં. કહે છે, ઇન્દ્રિયોથી પાર થઈને અંતર્મુખ જ્ઞાન વડે જ્યાં પરમાત્મ સ્વરૂપને જાણ્યું, ત્યાં ભાન થયું કે મારો આત્મા જ પરમાત્મા છે. અંતરમાં સ્વસંવેદનથી જે તત્વ જણાયું તે જ પરમાત્માનું સ્વરૂપ છે. સ્વસંવેદનથી જે તત્વ જણાય છે તે પરમાત્માનું જ તત્વ છે, પરમ તત્વ છે. જેવું જિનેશ્વર ભગવાનનું તત્વ છે એવું જ આ પોતાનું પરમાત્મ તત્વ છે. જીવ માત્ર પરમાત્મ સ્વરૂપ છે, અને એ વાત આ જ્ઞાની પુરુષો પોતાના અનુભવથી કહે છે. જેમણે આવું પોતાનું સ્વરૂપ જાણ્યું, એનો અનુભવ કર્યો, સ્વસંવેદનથી જે તત્વને જાણ્યું, એ કેવું જણાયું છે? તો કે એ પરમાત્મા સ્વરૂપ જ જણાયું છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. આત્માના અનુભવ દ્વારા આવા પરમાત્મ તત્વને જાણવાનો ઉદ્યમ કરવો જોઈએ. એ જ કાર્ય કરવા જેવું છે. બીજું કાંઈ આમે એ કરી શકતોય નથી. નક્કામાનો વલખા મારે છે, વાસ્તવમાં એ બીજું કાંઈ કરી શકતોય નથી. આમ કરી દઉં ને તેમ કરી દઉં ને લોકોને આમ ખુશ કરી દઉં ને તેમ ખુશ કરી દઉં ને મારી ફલાણી વિદ્યા દ્વારા લોકોના મન જીતી લઉં ને. અરે ભાઈ, ગાંડો થયો છે તો શું થયો છે? કોણ કોના મન જીતે અને એ કોણ ક્યાં સુધી એ બધું ચાલવાનું છે? તને કોઈ ઓળખવાનું નથી. 50 વર્ષ પછીથી 100 વર્ષ પછી આપણે કેટલા લોકોને ઓળખીએ છીએ? બધા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. 1000 વર્ષ પછી તેના નામે નથી કોઈ જાણતું. તું શું લઈને બેઠો છે? કયા અભિમાન કરી રહ્યો છે? આમ નામ કરી દઉં ને તેમ નામ કરી દઉં ને બધા મને આમ ઓળખી જાય. અને 5 માણસ તને ઓળખે એમાં તો તું મોટું અભિમાનમાં ક્યાંય હાથી ઉપર ચડીને બેઠો છો. મને આમ આવડે છે તો એના દ્વારા બસ આમ છાપ પાડી દઉં. ગાંડો થયો છે કે શું છે? આ વિદ્યા શીખ તો સાચો. શીખવા જેવી વિદ્યા તો આ છે. શું કે છે? કઈ વિદ્યા શીખવા જેવી છે? પોતાનું તત્વ ચૈતન્ય સત્તા, એનું અવલોકન, એની વિદ્યા શીખ ને, એનાથી તારું કલ્યાણ થશે. નક્કામાનો બીજો પલડાટ છોડી દે. અહીંયા તો કહે છે કે ઇન્દ્રિયોથી પાર થઈને અંતર્મુખ જ્ઞાન વડે જ્યાં પરમાત્મા સ્વરૂપને જાણ્યું, ત્યાં ભાન થયું કે મારો આત્મા જ પરમાત્મા છે. અંતરમાં સ્વસંવેદનથી જે તત્વ જણાયું તે જ પરમાત્માનું સ્વરૂપ છે. આત્માના અનુભવ દ્વારા આવા પરમાત્મ તત્વને જાણવાનો ઉદ્યમ કરવો જોઈએ. આ જ કરવા જેવું છે. ઇન્દ્રિય આત્મા તરફ ઝુકાવ થતાં બાહ્ય ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છૂટી જાય છે. બાહ્ય વિષયો તો છૂટા જ છે, પણ એના તરફનું વલણ છૂટી જાય છે. બાહ્ય વિષયો તો બધા જે ઇન્દ્રિયોના વિષયો જેને આપણે કહીએ છીએ એ બધું તો બહારમાં એમ જ છે. એ ખરેખર તો જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે. પણ આ મોહને કારણે મોહવશ થઈને એને ઇન્દ્રિયનો વિષય બનાવી લે છે. વસ્તુ વસ્તુમાં રહી છે. વસ્તુ
વસ્તુ એને સુખ આપતી નથી, દુઃખ આપતી નથી. વસ્તુ એને માટે ઈષ્ટ નથી, વસ્તુ એને માટે અનિષ્ટ નથી. વસ્તુ વસ્તુ તરીકે છે, પર પદાર્થ તરીકે જ છે. એ એના જ્ઞાનનું જ્ઞેય છે. પણ આ મિથ્યાદ્રષ્ટિ મૂંડ એને એ પોતાનો ઇન્દ્રિયનો વિષય બનાવે છે, એના તરફ રાગ અને દ્વેષ કરે છે. એટલે કહે છે કે એ બધા વિષયો તો છૂટા જ છે, બાહ્ય વિષયો તો છૂટા જ છે, પણ ઉપયોગનું વલણ તેના તરફથી ખસેડી આત્મ સ્વભાવમાં કરવાનું છે. પહેલા પોતાના પરિણામમાં જ એમ ભાસવું જોઈએ કે મારા ઉપયોગનો ઝુકાવ પર તરફ જાય તેમાં મારું સુખ નથી. આ નિર્ણય થવો જોઈએ કે મારો ઉપયોગ બહારમાં રખડી રહ્યો છે, બહારમાં ઘૂમી રહ્યો છે, એ મને લાભદાયી થતો નથી. મારો ઉપયોગ સ્વસન્મુખ થાય તો જ મને લાભ થાય. પરમાં મારો ઉપયોગ રાચી રહ્યો છે તો એથી તો મને નુકસાન છે. મને રાગ અને દ્વેષ થાય છે, મને આશ્રવ અને બંધ થાય છે, મારે ભવના ભ્રમણ થાય છે, મારો સંસાર ઉભો ને ઉભો જ રહે છે. એને મનમાં પોતાના પરિણામ વિશે ભાસવું જોઈએ. શું કહે છે કે પહેલા પોતાના પરિણામમાં જ એમ ભાસવું જોઈએ કે મારા ઉપયોગનો ઝુકાવ પર તરફ જાય તેમાં મારું સુખ નથી. એમ ભાસે તો પછી એ ઉપયોગ અંતર તરફ વળે. એટલે કહે છે કે અંતરમાં ઉપયોગનો ઝુકાવ તે જ સુખ છે, એવો એને નિર્ણય થયો છે. તો હવે એનો ઉપયોગ અંતર તરફ વળશે. અને આવા નિર્ણયપૂર્વક ઉપયોગને આત્મામાં એકાગ્ર કરે અને એમ થતા સ્વાનુભૂતિ થાય છે, પરમ આનંદનો અનુભવ થાય છે. અને એ જ પરમાત્મા તત્વને અનુભવવાની રીત છે. એ રીતે ઉપયોગને અંતરમાં એકાગ્ર કરતા વેંત પોતાનું પરમાત્મા તત્વ પોતાને સાક્ષાત જણાય છે, અનુભવાય છે, દેખાય છે. બહુ સરસ વાત છે, બહુ સુંદર ગાથા છે પ્રભુ. આના ઉપર ઘણું મનોમંથન ચિંતન કરવા જેવું છે. ગુરુદેવે તો એક લીટીની અંદર શાસ્ત્રોના સાર ભરી દીધા છે, અનુભવની વાત કહી દીધી છે. તો આ રીતે આ 30મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. પછીથી 31મો શ્લોક છે. આપણે 31મો શ્લોક લઈએ છીએ. આટલી બધી વાત 30મા શ્લોકમાં કરી એ પછીથી શિષ્યને આશંકા થાય છે. શંકા નથી, આશંકા છે. શંકા અને આશંકામાં ફેર આપણે જાણીએ છીએ. આશંકા એટલે કે આપની વાત સાચી છે પણ હજી મને બરાબર સમજણ નથી પડતી, અથવા તો મને હજી વાત બરાબર બેઠી નથી, તો આપ વધારે એના વિશે સ્પષ્ટતા કરો. જ્યારે શંકાનો અર્થ એવો થાય છે કે હું માનતો નથી, એવી વાત અહીંયા નથી. માન્યું છે, સ્વીકાર છે, પણ હજી પ્રશ્ન છે. એટલે અહીંયા કહે છે કે કોની આરાધના કરવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય એવી આશંકા કરીને કહે છે. 31મી ગાથા કહે છે, પરમાત્મા સ એવાહમ યોહમ સ પરમઃ તતઃ અહમેવ મયોપાસ્યો નાન્યઃ કશ્ચિદ ઇતિ સ્થિતિ. ગુજરાતીમાં શ્લોક છે. તે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા. હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહીં જાણ. શું કહે છે? અન્વયાર્થમાં કહે છે કે આ પરમાત્મા સ્વરૂપની વાત કરી, ઉપયોગને અંતર્મુખ કરવાની વાત કરી, તો હવે એ કેમ કરીને કરવું, એવો જે પ્રશ્ન થયો છે. શિષ્યને આશંકા જે થઈ છે કે આમાં કોની આરાધના કરવી, કેમ કે અનાદિનો એને શુભભાવ તો હતો. કેટલાય વખતથી જ્યારથી જીવ છે અને એ નાના પ્રકારના શુભભાવ કરી અને એ ગતિના ભ્રમણ કરે છે, એટલે એને શુભભાવ નથી થયો એવું તો છે જ નહીં. અને અનેક પ્રકારના શુભભાવ એને હોય. વર્તમાનમાં પણ એને એવો પ્રભુની ભક્તિ
નો એવો શુભ ભાવ આવે, સ્તુતિનો ભાવ પણ આવે, પૂજાનો ભાવ પણ આવે, એટલે એને એ આરાધના સમજે છે. એની ભૂલ ક્યાં થાય છે? જે શુભ ભાવ છે એને એ આરાધના સમજે છે. એ એની આરાધના નથી. એ આરાધના કઈ રીતે હોઈ શકે? આપણે શાંતિથી જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કોઈક એવા મોટા માણસના આપણે વખાણ કરીએ, એમની સ્તુતિ કરીએ તો કઈ એમાં આપણે કોઈ કાર્ય કરીએ છીએ? ના, કોઈ કાર્ય કરતા નથી. કોઈ પ્રકારનું કાર્ય થતું નથી. એ માત્ર સ્તુતિ થઈ. એમ કરવાથી કઈ એમને જે જ્ઞાન છે પ્રાપ્ત કરી શકાય એમ પણ નથી. આપણા કોઈ સારા ટીચર હોય તો ટીચરના આપણે વખાણ કરીએ એટલે આપણને જ્ઞાન થાય એમ નથી. પણ જે ટીચર જે શીખવાડે એ શીખીએ તો આપણને ઉપયોગી થાય. અને ટીચર બહુ સરસ રીતે શીખવાડે છે એટલે સ્વાભાવિક રીતે આપણે એમના વખાણ કરીએ છીએ કે બહુ સારા ટીચર છે, બહુ સારા છે, બહુ સરસ રીતે સમજાવે છે, બહુ સરસ ભણાવે છે. અને સામે મળે તો આપણે એમનો વિનય કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. એમ થાય છે. આ તો વ્યવહાર છે. પણ માત્ર ટીચરના વખાણ કરવા, ટીચરને નમસ્કાર કરવા, એમનો વિનય કરવો, એથી કઈ આપણું પ્રયોજન સિદ્ધ થતું નથી. આપણને એથી કઈ જ્ઞાન નથી થતું. આ વાત તો આપણે સ્કૂલમાં પણ જાણતા હતા. સ્કૂલમાં આપણે ભણતા હતા ત્યારે પણ જાણતા હતા કે સ્કૂલમાં જઈએ ત્યારે ટીચરનો વિનય હોય ને હૃદયપૂર્વકનો વિનય હોય, સાચો વિનય હોય. કે ટીચર બહુ સરસ શીખવાડે છે, બહુ સરસ રીતે ભણાવે છે. એટલે ખરેખરમાં સાચો વિનય કરતા હતા. નમસ્કાર પણ સાચી રીતે કરતા હતા કે બહુ સરસ ટીચર છે અમારા, બીજાની આગળ વખાણ કરતા હતા. પણ એ કોઈ ટીચરના વખાણ કરવા, સ્તુતિ કરવી, એમના વિશે સારું લખવું, કોઈને પણ કહેવું, એથી કઈ પોતાનું પ્રયોજન સિદ્ધ નથી થતું. પોતે તો ટીચર જે ભણાવે છે એ ભણવું પડે, એ પ્રયોજન સિદ્ધ કરવાની રીત છે. એટલે ઘણાને મનમાં એમ છે કે ભગવાનની આપણે ભક્તિ કરીએ, પ્રભુને આપણે આમ કહીએ, તેમ કહીએ, પ્રભુની પૂજા કરીએ એટલે આપણને ધર્મ થઈ જશે. ના, એ વાત બરાબર નથી. પ્રભુએ જેમ કહ્યું છે તેમ કરવાથી ધર્મ થાય છે. અને એમ કરતા આપણને સ્વાભાવિક રીતે જ પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે છે કે હું પ્રભુ આપે તો મને માર્ગ બતાવી દીધો અને એ માર્ગે ચાલતા તો મને મારા આત્માની અનુભૂતિ થઈ જાય છે. પ્રભુ આપ ધન્ય છો, આપનો પરમ ઉપકાર છે. અને પછી એમના પ્રત્યે જે સ્તુતિનો, વંદનનો, ભક્તિનો, પૂજાનો ભાવ આવી જાય છે તે આવી જાય છે. પણ એમણે કહેલી વાતને સ્વીકારી એનો અભ્યાસ કરી એ માર્ગે ચાલવાથી આપણું કાર્ય સફળ થાય છે. એટલે માત્ર પ્રભુ પ્રત્યે એમની વાતને માન્યા વગર ફક્ત એમના વખાણ કરવા, કેવી સ્તુતિ કરવી, એથી કઈ પ્રયોજન સિદ્ધ નહીં થાય. એટલે ઘણાને એમ છે કે આરાધના એટલે પ્રભુની આરાધના, દિનેશ્વર ભગવાનના સ્તવન ગાવા એ આરાધના નથી. અહીંયા તમારે એ કહેવું છે. એટલે શિષ્યની જે આશંકા છે એ બરાબર છે કે કોની આરાધના કરવી, અમારે કોની આરાધના કરવી, કોની આરાધના કરવાથી આપે જે વાત કરી છે એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા તો બહુ સરસ રીતે સ્પષ્ટ કરી દીધું છે, વિષય આખો સ્પષ્ટ કરી દીધો છે. તો ગાથાના અન્વયાર્થમાં વાત કહે છે, યહ પરમાત્મા સહ એવ અહમ, જે પરમાત્મા છે તે જ હું છું. જે પરમાત્મા છે તે જ હું છું. તથા યહ અહમ સહ પરમં તત અહમ એવ, જે હું છું તે પરમાત્મા છે, તેથી હું જ. મયા ઉપાસ્ય કહ ચિત્ત અન્ય ન ઇતિ સ્થિતિ. એટલે કે છે કે તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ નથી. એટલે બીજો કોઈ ઉપાસ્ય નથી, ઉપાસવા યોગ્ય નથી, એવી વસ્તુ સ્થિતિ છે. બહુ શાંતિથી સમજવું, કેમ કે કેટલાય લોકોને આવી સૂક્ષ્મ વાત પહેલી વાર સાંભળવામાં આવે એવું બને. પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુની આરાધના હોય, આવું એ કેટલાય વખતથી સાંભળતો આવ્યો હોય ને, એટલે એને બિચારાને જરાક બેસતા વાર લાગે. એટલા માટે જ આપણે પહેલી શરૂઆત એ રીતે કરી કે પ્રભુની ભક્તિ તો કઈ રીતે આવે અને પુરુષાર્થ કઈ રીતે છે
તો પ્રભુએ જે કહ્યું છે તેને સ્વીકારવું અને એ પ્રમાણે આખો પુરુષાર્થ છે. પ્રભુએ જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે ચાલીને પોતે એ જીનેશ્વર ભગવાન થયા છે. તો આપણે એ માર્ગે ચાલવાનું છે, અને એ માર્ગે ચાલતા આપણને પ્રભુ પ્રત્યે જે ભક્તિનો ભાવ, સ્તુતિનો, વિનયનો ભાવ આવે છે, તો એવો શુભ ભાવ આવે. અને એ શુભ ભાવ જ છે, એ આરાધના નથી. પહેલા તો આ વાતને બરાબર સમજવી, કેમ કે શુભ ભાવ તો આવશે, શુભ ભાવ તો આવવાનો છે. અને સાચો શુભ ભાવ તો કોને આવવાનો છે? કે જે પ્રભુની વાતને સ્વીકારીને એવો જ પુરુષાર્થ કરે છે ને, એને જ સાચા અર્થમાં એવો શુભ ભાવ આવે, સાચા અર્થમાં પ્રભુની ભક્તિ સ્તુતિનો ભાવ આવે છે. એટલે આ વાત કેટલાકને નવી લાગશે. અહીંયા જે કહી છે તે શું કહ્યું છે અહીંયા? કે જે પરમાત્મા છે તે જ હું છું. પોતાનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. પોતે પૂર્ણ છે, પરિપૂર્ણ છે. કોની વાત ચાલે છે? પોતાની એટલે પોતાનું ત્રિકાળા શુદ્ધ દ્રવ્ય છે એની વાત ચાલે છે. વર્તમાન પર્યાયની વાત નથી. વર્તમાન પર્યાય મનુષ્યની છે, વર્તમાન પર્યાય તારી રમેશની છે, એની વાત નથી. અહીંયા તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની વાત ચાલે છે. જીવ માત્રનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપ કેવું છે? એ પરમાત્મા સ્વરૂપ છે. વર્તમાન પર્યાય ગમે તે હોય, વર્તમાન પર્યાયની વાત નથી. અહીંયા તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની વાત છે કે એ સ્વરૂપ કેવું છે? એ શુદ્ધ સ્વરૂપ છે, એ જ પરમાત્મા સ્વરૂપ છે. એટલે હું પણ એમ પરમાત્મા સ્વરૂપ છું. જે પરમાત્મા છે તે જ હું છું. આ હું કહેતા હું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ નાયક સ્વરૂપ છું એની વાત છે. વર્તમાન પર્યાયને બાજુ પર મૂકી દો, એને ગૌણ કરી દો, અને જે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો વિચાર કરો તો એ પરમાત્મા સ્વરૂપ છે. જે પરમાત્મા છે તે જ હું છું. તથા બીજું કહે છે કે જે હું છું તે પરમાત્મા છે. જે હું છું, હું કહેતા કોણ? હું કહેતા આ રમેશ? હું કહેતા આ શરીર, આ મનુષ્યનું શરીર, આ પર્યાય? ના, એ તો બધું ક્ષણિક છે, એની વાત નથી. જેને એ હું કહે છે એ કોણ છે? એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. હું કહેતા હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, ને એ હું કોઈ પણ પર્યાયમાં જાય તો એ હું જ રહે છે. એ હું મનુષ્યની પર્યાયમાં પણ એ હુંનો હું જ રહ્યો છે, દેવની પર્યાયમાં પણ એ હુંનો હું જ રહે છે, તિર્યંતની પર્યાયમાં પણ એ જ છે. શબ્દો આવડે કે ના આવડે, અનેક પ્રકારના શબ્દો હોય, અનેક ભાષાના શબ્દો હોય, પણ એ જે હું કહેતા જે ભાવ પડ્યો છે, જે એ કોના માટેનો છે? તો કે પોતાનું જે અસ્તિત્વ, ત્રિકાળ એક સરખું જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ જે ટકીને રહ્યું છે, અવિનાશી તત્વ છે, એ હું છું. એટલે કહે છે કે જે હું છું તે પરમાત્મા છે. જે હું છું તે પરમાત્મા છે. જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. બીજો કોઈ ઉપાસ્ય નથી. એવી વસ્તુ સ્થિતિ છે. હું જ પરમાત્મા સ્વરૂપ છું, અને હું જ મારા પરમાત્મા સ્વરૂપને ઉપાસવા યોગ્ય માનીને એની ઉપાસના કરું છું, તો મારા પરમાત્મા સ્વરૂપને હું પ્રગટ કરું છું. તો આ અન્વયાર્થ થયો. એનો વધુ વિસ્તાર આપણે ફરીથી લઈશું અને ટીકા, ભાવાર્થ વગેરે બધું લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત